ખેડા જિલ્લાના વડતાલ વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર દારૂના જંગી જથ્થાની ઝડપ માટે એલસીબી ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે પ્લાસ્ટિકના દાણા વચ્ચે છુપાવેલો દારૂનો જથ્થો કન્ટેનરમાં લઈ જવામાં આવી રહ્યો છે. જ્યાં તપાસ દરમિયાન કન્ટેનર રોડ સાઈડ પર ફસાઈ ગયો અને પોલીસે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસે તપાસ દરમિયાન 401 પેટી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ કન્ટેનર, ડાલુ, ઇનોવા કાર અને બાઇકને પણ કબજે કરવામાં આવી રહ્યા છે. આ તમામ મુદ્દા માલનો મૂલ્ય લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે. જે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલા દારૂ અને વાહનો વડતાલ પોલીસ સ્ટેશનમાં સોંપવાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાની વધુ તપાસ માટે એલસીબી ટીમ ઘટના સ્થળ પર હાજર રહી હતી અને જ્યારે વાહનોના ડ્રાઈવર અને ખેપિયો ફરાર હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની શોધખોળ માટે તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. જે આ ઘટના વડતાલ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહ સામે સખત પગલાં લેવા માટે તંત્રની તાકીદ દર્શાવે છે. પોલીસે લોકોને એવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે. જે વડતાલમાં દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે, જેમાં 401 પેટી વિદેશી દારૂ અને બિયર પકડાયા છે. જે કન્ટેનર અને કાર અને બાઇક કબજે કરવામાં આવી રહ્યા છે. જે 1.5 કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડ્રાઈવર અને ખેપિયા ફરાર થઈ ગયા છે. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પોલીસે લોકોને એવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે. જ્યાં વડતાલમાં દારૂનો જંગી જથ્થો ઝડપવામાં આવ્યો છે. જે 401 પેટી વિદેશી દારૂ ઝડપાયું છે અને બિયર પણ પકડાયું છે. કન્ટેનર, કાર અને બાઇક કબજે કરવામાં આવી રહ્યા છે. જે 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રાઈવર અને ખેપિયો ફરાર થયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.